સુરતના પાલ વિસ્તારમાં અંદાજે 100 કરોડની જમીન બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પચાવી પાડવાના આરોપમાં વસંત ગજેરા ફરી વિવાદમાં આવ્યા છે। વર્ષ 2016માં ખોટા કાગળો ઉભા કરી આ જમીન હડપી લેવામાં આવી હોવાના આક્ષેપો સાથે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ વર્ષ 2024માં પાલ પોલીસ સ્ટેશનમાં વસંત ગજેરા સહિત 3 લોકો સામે ગુનો તો નોંધાયો, પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। ફરિયાદી પક્ષના વકીલ મેહુલ સુરતીએ સુરત પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે એફઆઈઆર નોંધાઈને લાંબો સમય વીતવા છતાં પોલીસે હજુ સુધી વસંત ગજેરાની ધરપકડ કરી નથી। વકીલે સવાલ ઉઠાવ્યો છે કે જો કેન્દ્રીય એજન્સીઓ આઈટી અને ઈડી સુરત આવીને તપાસ કરી શકતી હોય તો સુરત પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરી શકતી નથી। કમનસીબી એ છે કે ન્યાયની આ લાંબી લડત લડતા મૂળ ફરિયાદીનું નિધન થયું છે, જેના કારણે ગરીબ માણસ માટે ન્યાય મેળવવો એક સ્વપ્ન સમાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। હાલ આ મામલે તપાસ અધિકારીની ભૂમિકાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી રહી છે અને જો ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે। હાલમાં જ્યારે આઈટી અને ઈડીની ટીમો ગજેરા બંધુઓના ઠેકાણે તપાસ કરી રહી છે, ત્યારે પોલીસ પોતાની સાખ બચાવવા વસંત ગજેરા સામે કોઈ કડક પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું। આમાં એવું છે કે પોલીસ પૈસા ખાઈને બેઠી પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે। સ્કેમ કર્યું હતું એમણે 2016માં, ફરિયાદનો ઓર્ડર થયો હાઈકોર્ટથી, નહીં થયો સુપ્રીમ કોર્ટથી 2024માં ફેબ્રુઆરી મહિનામાં થયો। આજે આપણે ફેબ્રુઆરી 2026માં છીએ। ઇન્કમટેક્સની રેડ પડી ગઈ, ઈડીવાળા અત્યારે ઇન્ટરેસ્ટ લઈ અને પાછળ પડેલા છે। બેનામી સંપત્તિના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો બહાર મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી સુરતની પોલીસે, પાલ પોલીસે શું કાર્યવાહી કરી તેના પર મોટો પ્રશ્ન છે। શું સુરતની પોલીસ પૈસા ખાઈને બેઠી છે? એ એમની કામગીરી ઉપર મોટો પ્રશ્ન કરે છે। ફરિયાદીને શું કહેશો, લાંબા સમયથી લડત ચાલી રહી? ફરિયાદી ન્યાય મેળવતા બિચારા ગુજરી ગયા। આજ એનું મોટામાં મોટું બલિદાન છે કે ભારત દેશમાં ન્યાય મેળવવું એક સ્વપ્ન છે।